વિદ્યાર્થી મિત્રો, સ્પ્રેડ મેથ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે પહેલીવાર આ ચેનલ વિઝિટ કરી રહ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારા તમામ નવા અગત્યના વિડીયો તમને સમયસર પ્રાપ્ત થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય એમાંથી આ એક પ્રશ્ન આપવામાં આવ્યો છે. એનું કિંમત શોધવાની છે આમાં, અને અહીંયા આપણને પ્રશ્ન આપે છે cos 45 sec 30 પ્લસ cosec 30. વિદ્યાર્થી મિત્રો, આની આપણે કિંમત શોધવા માટે સર્વપ્રથમ આપણે cos 45 sec 30 અને cosec 30ની વેલ્યુ લખી દઈએ. તો cos 45ની વેલ્યુ છે 1/√2, sec 30ની વેલ્યુ છે 2/√3 અને cosec 30ની વેલ્યુ છે 2. હવે વિદ્યાર્થી મિત્રો, અંશમાં આપણે 1/√2 જ રાખીશું અને છેદમાં આપણે √3 લસાઅ કાઢીશું. તો આપણને મળશે 2 પ્લસ 2/√3 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છેદમાં પણ જે છેદ છે એ અંશમાં જશે અને અંશમાં જે છેદ છે એ છેદમાં આવશે. એટલે આવી રીતે લખી શકાશે √3/√2 ઇન્ટુ 2 પ્લસ 2/√3. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે √3ને હજી એમ જ રાખીશું અને √2નો 2 સાથે ગુણાકાર કરી દઈશું. એટલે આપણને મળશે 2/√2 પ્લસ છે એટલે પ્લસ લખીશું. ફરીવાર √2નો ગુણાકાર 2/3 સાથે કરીશું એટલે આપણને મળશે 2/6 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને છેદ મળ્યો છે તો આ છેદનું આપણે સમયીકરણ કરવા માટે એનો સમયકારક અવયવ વડે ઉપર નીચે ગુણીશું. તો સમયકારક અવયવ મેળવવા માટે આપણે શું કરીશું? 2/2 અહીંયા પ્લસ છે તો માઇનસ લઈ લેવાનું અને 2/6 લખી દેવાનું. એટલે અને પછી અંશ અને છેદ સાથે ગુણાકાર કરવાનો. તો 2/2 માઇનસ 2/6 એ રીતે અંશમાં પણ ગુણાકાર થશે 2/2 માઇનસ 2/6. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે અંશનો ગુણાકાર કરીશું અને છેદનો ગુણાકાર કરીશું. એટલે √3 ઇન્ટુ 2/2 માઇનસ 2/6 અપોન 2/2 પ્લસ 2/6 પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં 2/2 માઇનસ 2/6 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અંશમાં બંનેમાં કૌંસની અંદર બંને પદની અંદર 2 કોમન છે એટલે 2ને આપણે બહાર લઈ લઈશું અને √3નો કૌંસની અંદર ગુણાકાર કરીશું. એટલે √3ને કૌંસની અંદર લઈ જઈશું. તો આવી રીતે આપણને મળશે √3 ઇન્ટુ √2 એટલે √6 મળશે માઇનસ √3 ઇન્ટુ √6 એટલે √18 મળશે. અને છેદમાં આપણે જોઈએ તો માની લો કે આપણે 2/2ને આપણે a કહીએ અને 2/6ને આપણે b કહીએ તો a પ્લસ b અને a માઇનસ b છે. તો a પ્લસ b અને a માઇનસ b હોય તો એનો આપણે શું જવાબ થાય? a² માઇનસ b². એટલે આપણે લખી શકીએ 2/2 સ્ક્વેર માઇનસ 2/6². હવે વિદ્યાર્થી મિત્રો, અંશમાં આપણે 2 ઇન્ટુ √6 માઇનસ √18ની જગ્યાએ આપણે લખીશું 9 મલ્ટીપ્લાઇડ 2. સો 9 2 18 થાય. અને હવે છેદમાં આપણે જોઈએ તો 2નો વર્ગ થશે 4, √2નો વર્ગ થશે 2 માઇનસ ફરીવાર 2નો વર્ગ થશે 4 અને √6નો વર્ગ થશે 6. હવે વિદ્યાર્થી મિત્રો, અંશ આપણે એમ જ રાખીશું અત્યારે અને આ 9નું વર્ગમૂળ નીકળશે 3 તો એ 3 લખી દઈશું અને √2 થશે અને છેદમાં 4 દુ 8 થશે અને 4 6 24 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, 2 અહીંયા √6 માઇનસ 3/2 છે અને છેદમાં 8માંથી 24 બાદ કરીશું તો આપણને -16 મળશે. હવે આ 2નો 16 સાથે છેદ ઉડશે તો 2 × 8 = 16 થશે. એટલે આપણને મળશે √6 માઇનસ 3/2 અપોન -8. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અંશની અંદર શું કરીશું? -3/2ને આપણે આગળ લાવીશું અને પ્લસ √6ને પાછળ લઈ જઈશું અને છેદમાં -8 જ રહેવા દઈશું.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અંશમાંથી આપણે માઇનસ કોમન કાઢીશું તો 3√2 મળશે અને -√6 થશે અને છેદમાં -8 થશે. હવે અહીંયા આગળ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલા માટે આપણને જવાબ મળશે 3√2 -√6/8. તો આ જે પ્રશ્ન છે એની જે આપણને કિંમત માંગી છે તે આટલી થશે, 3√2 -√6/8.